કેમ છો ભાઈઓ બહેનો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોયડો 7.1 સુધી પહોંચ્યા હતા. એટલે છેલ્લે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આના જે ધાતુ સાથેના સંયોજનો હતા એ તમામ સંયોજનો વિશે આપણે વાત કરી હતી. એ પછી હવે આવે છે બે કોયડા. એમાં 7.1 કંઈક આવું કહે છે કે નાઇટ્રોજન +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, છતાં પણ એ પેન્ટાહેલાઇડ સંયોજન બનાવી શકતો નથી. આનું કારણ તો આ વાત આગળ આપણે ચર્ચા કરી દીધી છે કે નાઇટ્રોજનમાં n = 2 એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક બીજો, એટલે કે કુલ કક્ષા જ 2 છે. એમાં માત્ર S ને P જ કક્ષક હોય. ડી કક્ષક ચાલુ ક્યાંથી થાય? ત્રીજી કક્ષાથી. એ તો છે નહીં. નાઇટ્રોજન પાસે તેની 4 સહસંયોજકતાના વધુ વિસ્તાર માટે ડી કક્ષકો નથી, તેથી તે પેન્ટાહેલાઇડ ના બનાવે. તો આ કારણનો જવાબ થયો. અને મિત્રો, આ કારણ જે છે એ જો આપણને એક્ઝામની અંદર પૂછાય તો આ થિયરીમાં પૂછી નાખે તો આ કારણ આટલું જ લખવાનું અને આના તમને સીધા 2 માર્ક રોકડા મળી શકે મિત્રો. તો આવા સ્માર્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી જે છે એ પુષ્કળ પ્રમાણમાં નીકળી શકે દીકરાઓ. ઓકે, તો ખાસ ધ્યાન રાખવું. ઓકે, ત્યારબાદ છે pH3નું ઉત્કલન બિંદુ NH3ના ઉત્કલન બિંદુ કરતાં નીચું હોય છે. શા માટે? તો આ પણ આગળ આવી જ ગયું છે થિયરીમાં. NH3ની જેમ pH3ના અણુઓ પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોતા નથી. જે મેં તમને અગાઉ વાત કરી હતી કે હાઇડ્રોજન બંધ કોણ કોણ બનાવે, તો કે સમૂહ નંબર 15, 16 અને 17ના પહેલા સભ્યો બનાવી શકે, પણ ફોસ્ફરસ ના બનાવી શકે. તો NH3માં હાઇડ્રોજન બંધ હોય એ pH3માં ના હોય. તેથી pH3નું ઉત્કલન બિંદુ NH3ના ઉત્કલન બિંદુ કરતાં નીચું હોય. હવે 2 લખાણ સંબંધિત છે. એમાં પહેલો છે ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડ સંયોજનો શા માટે વધુ સહસંયોજક? આપણી થિયરીમાં જ બેઠી લીટીઓ છે, તમે પ્રયત્ન કરજો, બાકી હું તો કરાવીશ જ તમને અંતે, ચેપ્ટરના અંતે. અને બીજો છે સમૂહ 15ના તત્વો હાઇડ્રાઇડ સંયોજનો પૈકી BiH3 શા માટે સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા? આ પણ પ્રયત્ન કરજો. હવે મિત્રો, આ ચેપ્ટરનો જે મેઇન ભાગ છે બનાવટ ગુણધર્મ ઉપયોગો, દરેક સમૂહના તત્વો કે અણુઓ કે સંયોજનોની બનાવટ કરશું, ગુણધર્મ ભણશું અને ઉપયોગો ભણશું. આ એકદમ સરળ છે અને મજા આવે એવું છે. પહેલું છે નાઇટ્રોજન, એટલે કે ડાયનાઇટ્રોજનની બનાવટ. N2 નાઇટ્રોજન કેમ બને? તો ડાયનાઇટ્રોજનનું વ્યાપારિક ઉત્પાદન હવાના પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન દ્વારા થાય. હવાનું કરવાનું પહેલાં પ્રવાહીકરણ અને પછી કરવાનું વિભાગીય નિસ્યંદન. તો કંઈક આવી રીતે એક બંધ પાત્રમાં હવાનું પ્રવાહીકરણ કરી દેવાનું, એટલે આમાં ભરી દેવાની, બરાબર. પણ કેવી હવા ભરવાની? પ્રવાહી સ્વરૂપની. પ્રવાહીકરણ કરી એને એટલી ઠંડી કરી દેવાની અને દબાણ આપવાનું કે હવા પ્રવાહી સ્વરૂપમાં ભરાઈ જાય. એટલે પહેલું હવાનું શું થયું? પ્રવાહીકરણ. અને વિભાગીય નિસ્યંદન દ્વારા થાય. એટલે હવે એનું કરવાનું નિસ્યંદન, બરાબર. એટલે હવે એને ફરી પાછી ગરમી મળવા માંડે, એટલે જે પ્રવાહી સ્વરૂપની હવા છે એનું પાછું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવા માંડે. તો એમાં શું થાય? જો હવામાં મુખ્ય ઘટક 2 હશે, નાઇટ્રોજન અને ઓક્સિજન. એટલે તમે જે પ્રવાહીકરણ કર્યું હવાનું, એમાં મોટા ભાગે પ્રવાહી સ્વરૂપે 2 ઘટક હશે, એક નાઇટ્રોજન હશે, એક ઓક્સિજન. તો પ્રથમ નાઇટ્રોજન નિસ્યંદિત થાય, એટલે કે આ પાત્રની અંદરથી બહાર આવે વરાળ બનીને, પાછી વરાળ બને. પ્રવાહીકરણ શું કામ કર્યું હતું? તો કે એને પાછું વરાળ બનાવવી છે, પાછો વાયુ બનાવવો છે. તમને એમ થાય પાછો વાયુ બનાવવો છે, પહેલાં પ્રવાહી શું કામ કર્યો એ સમજાવવું. પહેલાં નાઇટ્રોજન નિસ્યંદિત અને પછી પ્રવાહી ઓક્સિજન એમાં બાકી રહી જાય. હવે મિત્રો, નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ કાઉન્સમાં જુઓ 77.2 કેલ્વિન અને ઓક્સિજનનું 90 કેલ્વિન.
પ્રવાહી એટલા માટે કર્યું કે જો બેય પ્રવાહી હશે ને તો જ એને ગરમ કરશું તો પહેલાં 77.2 કેલ્વિન તાપમાન આવે, બરાબર. એટલે ત્યારે નાઇટ્રોજનની ફરી પાછી વરાળ બની અને બહાર આવશે. જો બેયની વરાળ એટલે કે બેયને વાયુ સ્વરૂપે જ રાખ્યા હોત ને તો પછી એનું તાપમાન વધતું જાત, તો પાત્રમાંથી બેય બહાર આવત એકાયરે, તો કાંઈ નાઇટ્રોજન અલગ ના પડે. મારે નાઇટ્રોજનને અલગ પાડવો છે એટલે મેં બેય જે આખી હવા હતી એને પહેલાં પ્રવાહીમાં ફેરવી દીધી અને પછી ગરમ કરવું. એનો મતલબ અહીંયા એવો થાય કે હોય એનાથી તાપમાન વધારવું. બાકી 77.2 કેલ્વિન એટલે કાંઈ એટલું ગરમ ના કરવાનું હોય, પણ જ્યારે પ્રવાહી કરી હોય ને ત્યારે તાપમાન આનાથી પણ નીચું હોય. એટલે કહેવા એમ માગું છું કે જેમ જેમ તાપમાન ઊંચું જાય એમ પહેલાં કયું આડું આવે તો કે 77.2. એટલે ત્યારે જે ઓલો પ્રવાહી સ્વરૂપનો નાઇટ્રોજન હોય ને અંદર એની શું બની જાય, ફરી પાછી વાયુ સ્વરૂપ બની જાય, બરાબર. અને એટલા કેલ્વિન તાપમાને તમારો ઓક્સિજન બાકી રહે એવો શબ્દ રાખ્યો, કાં તો કે એ 90 કેલ્વિને વાયુ સ્વરૂપમાં ફેરવાશે. રેડી? તો ઓક્સિજન પાત્રમાં રહી જાય અને નાઇટ્રોજન પાછો વાયુ સ્વરૂપમાં અહીંથી બહાર નીકળી જાય. એને અલગ એક બીજા પાત્રમાં ભેગો કરી લ્યો તો ત્યાં નકરો નાઇટ્રોજન જ આવ્યો હોય ને, કારણ કે 77.2 કેલ્વિને કોની વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય? કોનું? નાઇટ્રોજનનું. તો આ વાત છે મિત્રો હવાનું પ્રવાહીકરણ અને પછી એનું કરવાનું વિભાગીય નિસ્યંદન. એટલે તમારે નાઇટ્રોજનને અલગ પાડવો હોય તો પહેલાં આખી હવાને પ્રવાહી કરવી પડે. હવે સમજી ગયા શું કામ પ્રવાહી કરવી પડે? જો ના કરીએ તો એ પાત્રમાંથી બેય બાયણે નીકળે, કારણ કે બેય વાયુ છે. ઓકે ઓકે દીકરાઓ. તો ત્યારબાદ બીજી બનાવટ એ પ્રયોગશાળામાં. હવે અહીંયા આપણે યાદ રાખવું, જો અહીંયા કીધું છે વ્યાપારિક ઉત્પાદન, હવે કીધું છે પ્રયોગશાળાનું ઉત્પાદન. તો પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડ એટલે જો અહીં રહ્યો NH4Cl ના જલીય દ્રાવણ એક્વેસ છે. સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 એ પણ એક્વેસ સાથેની પ્રક્રિયાથી ડાયનાઇટ્રોજન બનાવવામાં આવે છે. ચાલો મિત્રો આનું બેલેન્સ સમજી લઈએ સમીકરણનું. તો NH4Cl વત્તા NaNO2, તો અહીંથી આ નાઇટ્રોજન ગયો, એક નાઇટ્રોજન અહીંથી ગયો એટલે 2 નાઇટ્રોજન N2 બની ગયો. એ વાયુ સ્વરૂપે અવસ્થા મિત્રો આમાં લખવાની હોય. બીજી નિપજ કઈ બનશે તો કે અહીંયા H4 એટલે 4 હાઇડ્રોજન, અહીંયા O2 2 ઓક્સિજન એટલે 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન એટલે 2H2O એ લિક્વિડ સ્વરૂપે બને અને બાકીનું વધે NaCl. તો એ અલગથી NaCl જે એક્વેયસ હોય, જલીય હોય. તો આ રીતે બેલેન્સ પણ થઈ ગયું અને તમારે જે બનાવવું હતું એ N2 પણ બની ગયો. હવે આમાં એક ધ્યાન રાખવું પડે, અથવા તો એક બાબત એવી છે કે જે તમારે ધ્યાન રાખવી પડે કે આ પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં એટલે થોડોક NO અને HNO3 પણ બને. એટલે નિપજની તરફ અહીંયા થોડાક પ્રમાણમાં અમુક અંશે NO અને HNO3 પણ બનતો હોય, પણ એ થોડાક પ્રમાણમાં બનતો હોય, બરાબર. આ અશુદ્ધિઓને આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા વાયુને પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરીને દૂર કરી શકાય. એટલે કે આ જે NO અને HNO3 બને છે ને એમાં NO છે એ વાયુ સ્વરૂપે હશે. એટલે જો અહીંયા કીધું છે કે આ અશુદ્ધિઓને એટલે આ જે તમારી અશુદ્ધિ બની એને આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા વાયુને તમારે શું કરવાનું તો કે પોટેશિયમ ડાયક્રોમેટ એટલે K2Cr2O7 ધરાવતું જલીય સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હોય ને એમાંથી આ બધા વાયુને પસાર કરવાના. તો આ જે વાયુ જે વધારાના NO ને એ બધા ઉત્પન્ન થયા ને એ ઓલા પોટેશિયમ ડાયક્રોમેટવાળા સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં શોષાઈ જાય
એટલે અશુદ્ધિ દૂર થઈ ગઈ. ઓકે, તો આ ઉપરની પ્રક્રિયાની વાત હતી. હવે ચાલુ થાય છે એ નીચેની પ્રક્રિયાની વાત ચાલુ થાય છે કે એમોનિયમ ડાયક્રોમેટ એટલે એને કહેવાય NH4 ટ્વાઇસ Cr2O7. એનું ઉષ્મીય વિઘટન દ્વારા, ઉષ્મીય વિઘટન એટલે ગરમી કે ઉષ્માની હાજરીમાં આનું વિઘટન કરવાનું, પણ ડાયનાઇટ્રોજન વાયુ બનાવી શકાય. તો અહીંયા રહ્યું નીચેની પ્રક્રિયા. મિત્રો, NH4 ટ્વાઇસ Cr2O7 ને ગરમી આપો એટલે આ બગડો છે એ નાઇટ્રોજનને પણ લાગે. એટલે જો એક નિપજ બની N2. હવે હાઇડ્રોજન કેટલા થશે અંદર? NH4 ટ્વાઇસ, તો 2 ચોક 8 હાઇડ્રોજન થશે, બરાબર. અને અહીંયા 7 ઓક્સિજન છે, એમાંથી 4 લઈ લ્યો, તો 4 દુ 8 હાઇડ્રોજન ને 4 ઓક્સિજન એટલે 4 મોલ પાણીના બનશે. હજી કેટલા ઓક્સિજન વધ્યા? તો કે 7 હતા, એમાંથી 4 જ લીધા, હજી 3 વધ્યા. અને અહીં શું વધ્યું? Cr2 અને O3, તો એ તમારી ત્રીજી નિપજ Cr2O3. રેડી મિત્રો? તો આ એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટન દ્વારા આપણું અગત્યનું ધ્યેય આ છે N2. મિત્રો ખાસ આ તકે એક વાત મારે કહેવાની છે કે અહીંયાથી હવે જે ચેપ્ટર ચાલુ થાય છે એમાં બનાવટો, ગુણધર્મો, જે રાસાયણિક ગુણધર્મો આવશે એમાં ઘણા બધા સમીકરણો આવશે. તો મિત્રો આ ચેપ્ટરને આપ અન્ય ચેપ્ટર જો 2 વાર લખીને તૈયાર કરતા હોય ને, મતલબ કોઈ થિયરી, તો આને 3 વખત લખજો. કારણ કે સમીકરણ પ્રેક્ટિસથી જ તમને યાદ રહેશે, પ્રેક્ટિસથી જ આવડશે. શરૂઆતમાં તમે એને 2-3 વખત રિવિઝન કરશો અને પછી મોઢે લખવાનો પ્રયત્ન કરશો તો પણ ભૂલ પડશે. ચિંતા ના કરો, તમારે એકને આવું ના થાય, બધાને આમાં આવું જ થતું હોય. જેમ જેમ આમાં તમે પ્રેક્ટિસ વધારશો, વધારે વખત આને લખવાનો પ્રયત્ન કરશો, એટલી જ સચોટતા તમને એની એક્યુરેસીની અંદર આવશે. મતલબ કે ધીમે ધીમે તમારા આ સમીકરણો એકદમ સાચા લખાતા જશે, પણ આમાં પ્રેક્ટિસ વધારે રાખજો. હવે ત્રીજી બનાવટ છે સોડિયમ અથવા બેરિયમ એઝાઇડ. એઝાઇડ એટલે N3 ટ્વાઇસ. હવે કાં તો સોડિયમ એઝાઇડ લેવાનો ને કાં તો બેરિયમ એઝાઇડ લેવાનો. હવે આ આખો એઝાઇડ હોય ને N3, એની સંયોજકતા -1 હોય. આખા N3ની સંયોજકતા -1 હોય હો. એટલે જો અહીંયા BaN3 ટ્વાઇસ, તો Ba+2 અને N3 2 વાર એટલે -1 -2 થઈ ગયા. સોડિયમ અથવા બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન બનાવી શકાય છે. તો આમાંથી એક MCQ નીકળી ગયો કે અતિશુદ્ધ ડાયનાઇટ્રોજનની બનાવટ માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય? તો સોડિયમ કે બેરિયમ એઝાઇડ. રેડી? હવે આની અંદર આપણે એનું બેલેન્સ જોઈ લઈએ અને પ્રક્રિયા સમજી લઈએ. BaN3 ટ્વાઇસ. હવે નાઇટ્રોજન કેટલા છે? તો કે 3 દુ 6, તો 3 વાર N2 બને તો 6 થઈ ગયા. અને એક Ba વધે એ છૂટો પડી જાય. હવે તમને થાય સાહેબ સોડિયમ એઝાઇડવાળું કરવું હોય તો ઊભા રહ્યો, જ્યાં રહ્યું એટલે આપણો કોયડો સોલ્વ થઈ જાય. સોડિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા લખો. તો સોડિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન આપે. તો અહીંયા એને N3 જ લખવો પડે, ટ્વાઇસ ના હાલે, કારણ કે સોડિયમ એક +1 હોય, N3 -1, પણ એના 2 મોલ લઈ લીધા એટલે અહીંયા નાઇટ્રોજન 2 તરી 6 થઈ ગયા. નાઇટ્રોજન 6 થઈ ગયા, તો 3 દુ 6 થઈ ગયા અને 2 સોડિયમ, તો અહીંયા વધી ગયા. તો આ સમીકરણ પણ બનાવટનું થઈ શકે અને સાથે સાથે આપણો કોયડો પણ છે. હવે આવ્યા મિત્રો ગુણધર્મો. તો નાઇટ્રોજન કેવો હોય? તો કે નાઇટ્રોજન રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન અને બિનઝેરી વાયુ છે. નાઇટ્રોજન પરમાણુ 2 સ્થાયી સમઘટક એટલે કે નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15 ધરાવે. તે પાણીમાં ઘણી ઓછી દ્રાવ્યતા તથા નીચા ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. ઓકે, હવે
ઓછી દ્રાવ્યતા એટલે તો કે 273 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે 23.2 સેન્ટીમીટર ઘન જેટલો નાઇટ્રોજન 1 લીટર પાણીમાં દ્રાવ્ય થાય, એટલે ખૂબ ઓછી દ્રાવ્યતા થઈ મિત્રો. હવે છે નાઇટ્રોજન બંધની ઊંચી બંધન એન્થાલ્પી. યાદ છે ને, આગળ અનિયમિત વર્તણૂકમાં બંધન એન્થાલ્પી આપી હતી, બરાબર. ઊંચી બંધન એન્થાલ્પીના કારણે ડાયનાઇટ્રોજન ઓરડાના તાપમાને વધુ નિષ્ક્રિય હોય. મતલબ એ સક્રિય ના થઈ શકે, કારણ કે સક્રિય તો થાય જો એના બંધ તૂટે, પણ આ નાઇટ્રોજન ત્રિબંધની બંધન એન્થાલ્પી ઊંચી છે, એને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે છે. એના કારણે એ ઓરડાના તાપમાને નિષ્ક્રિય જ રહે. જોકે તાપમાન વધવાની સાથે પ્રતિક્રિયાત્મકતામાં ઝડપી વધારો થાય, પણ જો તાપમાન વધે તો નાઇટ્રોજનની પ્રતિક્રિયાત્મકતા વધે છે. તે કેટલીક ધાતુઓ સાથે જોડાય, મુખ્યત્વે આયનીય નાઇટ્રાઇડ સંયોજનો. એટલે આ તમારો નાઇટ્રોજન જે છે એ જો ધાતુ સાથે પ્રક્રિયા કરશે ને તો આયનીય નાઇટ્રાઇડ, અને અધાતુ સાથે પ્રક્રિયા કરે ને તો સહસંયોજક નાઇટ્રાઇડ સંયોજનો બનાવે. કેટલીક વિશિષ્ટ પ્રક્રિયાઓ નીચે આપેલી છે. આ ખાસ મિત્રો, આમાંથી પણ MCQ નીકળી જાય કે નાઇટ્રોજન ધાતુ સાથે જોડાય તો કેવા નાઇટ્રાઇડ બનાવે, તો કે આયનીય. અધાતુ સાથે જોડાય તો સહસંયોજક. હવે જો અહીંયા લિથિયમ સાથે નાઇટ્રોજનની પ્રક્રિયા આપી, તો 6 મોલ લિથિયમ ધાતુ છે, એની આરે નાઇટ્રોજન જોડાણો N2. તો આમાંથી બન્યું Li3N, એટલે કે લિથિયમ નાઇટ્રાઇડ. હવે દીકરાઓ નાઇટ્રાઇડ બનાવે ને એમાં એક નાઇટ્રોજન એકલો હોય ને એ -3 હોય, તો એક નાઇટ્રોજન -3 હારે કેટલા લિથિયમ જોડવા પડે, તો કે 3 જોડવા પડે, કારણ કે 3 લિથિયમ થાય તો +3 થાય, એટલે Li3N. હવે આ પ્રક્રિયાનું બેલેન્સ કેમ કર્યું હોય? શરૂઆતમાં તો અહીંયા ખાલી લિથિયમ અને N2 જ લીધા હોય, એટલે આ છગડો આગળ ના લીધો હોય શરૂઆતમાં, બરાબર. પણ લિથિયમ અને નાઇટ્રોજન જોડાશે તો Li3N આ તો ફિક્સ જોહે જ, કારણ કે એક નાઇટ્રોજન હારે 3 લિથિયમ જોહે, તો Li3N. પણ અહીંયા N2 છે, એટલે અહીંયા Li3Nની આગળ 2 મૂકવા પડે. તો હવે લિથિયમ 6 થઈ ગયા, 2 તેરી 6, એટલે લિથિયમની આગળ 6 મૂકવા પડે. માટે આખું બેલેન્સ 6 મોલ લિથિયમ વત્તા N2, તો એમાંથી બને 2 મોલ Li3N. રેડી? હવે એવી જ રીતે મેગ્નેશિયમ હારે નાઇટ્રોજન જોડાશે તો શું થાશે? તો જો આપણે પહેલાં એમને જોઈએ, આ મેગ્નેશિયમ, બરાબર. વત્તા નાઇટ્રોજન. હવે તમે જાણો છો મેગ્નેશિયમ +2 હોય, નાઇટ્રોજન -3 હોય. તો આમાંથી જે નાઇટ્રાઇડ બનાવશે ને આવો બનાવશે Mg3N2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. તો અહીંયા 3 મેગ્નેશિયમ એટલે 3 દુ +6 થઈ ગયા, 2 નાઇટ્રોજન એટલે 2 તેરી -6 થઈ ગયા. તો અહીંયા મેગ્નેશિયમ 3 છે, આ બાજુ 1 જ છે, તો અહીં ત્રગડો મૂકવો પડે. હવે જોઈ લો બેલેન્સ છે, તો આ જ બેલેન્સ કરેલું સમીકરણ તમારું અહીંયા છે. 3 મોલ મેગ્નેશિયમ વત્તા N2, તો ગરમી એટલે Mg3N2. હવે તમારી જમનીન જાણીતી, તે આશરે 773 કેલ્વિન તાપમાને ઉદ્દીપકની હાજરીમાં, એટલે કે હેબર વિધિ. જૂની જાણીતી એટલા માટે બોલ્યો તો દીકરાઓ કે હેબર વિધિ છે એ તમારે આગળ પણ આવી ગઈ છે. હેબર પ્રક્રમ એટલે પ્રક્રિયા, હાજરીમાં હાઇડ્રોજન સાથે સંયોજાઈને એમોનિયા બનાવે. તો મિત્રો આ N2 ગેસ વત્તા 3 મોલ H2 આ પ્રતિવર્તી પ્રક્રિયા હોય. 773 કેલ્વિન તાપમાન ઉદ્દીપક તરીકે અહીંયા બતાવ્યું નથી, પણ આ જ પ્રક્રિયા આગળ જ એમોનિયા આવશે, આના પછી જ એમાં બતાવશે. તો ઉદ્દીપક તરીકે આયર્ન પણ ચાલે Fe, અને આયર્નનો ઓક્સાઇડ પણ ચાલે FeO, બરાબર. તો 2 મોલ NH3 એમોનિયા બનાવ્યું.
સમીકરણ બેલેન્સ જ છે. અહીંયા N2 2 નાઇટ્રોજન 3 દુ 6 હાઇડ્રોજન, તો NH3 બન્યા, એની આગળ 2 મૂક્યા તો 2 એકુ 2 નાઇટ્રોજન ને 2 તેરી 6 હાઇડ્રોજન થઈ ગયા. આ પ્રક્રિયાની સર્જન એન્થાલ્પી ડેલ્ટા FH0 એટલે કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી? તો કે -46.1 કિલોજૂલ મોલ ઇનવર્સ. હવે ડાયનાઇટ્રોજન માત્ર ઊંચા તાપમાને આશરે 2000 કેલ્વિને, પણ જો આ પ્રક્રિયામાં માત્ર શબ્દ વાપરો છે, બહુ ઊંચા તાપમાને ડાય ઓક્સિજન સાથે સંયોજાય અને નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે NO બનાવે. સામાન્ય સંજોગોમાં આ વસ્તુ ના બને, ઊંચા તાપમાને 2000 કેલ્વિન થાય તો જ. તો N2 + O2 એને ગરમી આપો 2000 કેલ્વિન, તો 2 મોલ NO નાઇટ્રિક ઓક્સાઇડ, અને એની પણ ભૌતિક અવસ્થા કેવી હશે? ગેસ. ત્યારબાદ હવે આવે છે નાઇટ્રોજનના ઉપયોગો. તો ડાયનાઇટ્રોજનનો મુખ્ય ઉપયોગ એમોનિયા. આગળ જાય. ડાયનાઇટ્રોજનનો મુખ્ય ઉપયોગ જે છે એ એમોનિયાની બનાવટ કહી શકીએ. બિલકુલ, કારણ કે આગળ જ આપણે હેબર વિધિમાં કીધું. અને નાઇટ્રોજન ધરાવતા અન્ય ઔદ્યોગિક રસાયણો, નાઇટ્રોજન ધરાવતા અન્ય ઔદ્યોગિક રસાયણોના ઉત્પાદનમાં થાય. દાખલા તરીકે કેલ્શિયમ સાયનેમાઇડ, તો એના ઉત્પાદનમાં પણ નાઇટ્રોજન વપરાય. પછી જ્યાં નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત હોય, તો આગળ જ આવ્યું હતું કે નાઇટ્રોજન ઓરડાના તાપમાને કેવો છે? નિષ્ક્રિય છે. તો જ્યાં જ્યાં તમારે નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત હોય ત્યાં પણ એનો ઉપયોગ જોવા મળે. બિલકુલ, કારણ કે નાઇટ્રોજનનો ત્રિબંધ જે છે એ તૂટતો નથી, અને ત્રિબંધ ના તૂટે એટલે એ નિષ્ક્રિય જ રહે ઓરડાના તાપમાને. તો જ્યાં તમારે નિષ્ક્રિય વાતાવરણની જરૂર છે ત્યાં આ નાઇટ્રોજન ઉપયોગમાં આવશે. ત્યારબાદ આગળ કીધું છે કે લોખંડ અને એટલે એના ઉદાહરણ આપ્યા કે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગમાં પ્રતિક્રિયાત્મક રસાયણો માટે નિષ્ક્રિય મંદક તરીકે. એટલે જ્યારે તમે લોખંડ અને સ્ટીલનું ઉત્પાદન કરતા હોય ને, ત્યારે પ્રતિક્રિયાત્મક રસાયણો એટલે એમાં અમુક રસાયણ એવા વપરાય કે જે બહુ સક્રિય હોય, તો એને તમારે મંદ રાખવા પડે, તો ત્યાં નાઇટ્રોજન વાપરવો પડે, એટલે એને નિષ્ક્રિય કરી દઈએ. કોણ કરી દે? નાઇટ્રોજન. પછી પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ જે છે એ ખાદ્ય પદાર્થો અથવા તો જૈવિક પદાર્થોની જાળવણી માટે પ્રશીતક તરીકે, એટલે એને ઠંડા રાખે, પ્રશીતક લાંબો સમય સુધી સાચવી રાખે. તમે બાલાજી વેફરના પેકિંગમાં જુઓ તો લખેલું હોય નાઇટ્રોજન યુક્ત પેકિંગ, અંદર નાઇટ્રોજન હોય, એટલે અંદર વાતાવરણ નિષ્ક્રિય રહે, તો એ તમારું ખાદ્ય પદાર્થ જે છે એ લાંબો સમય સુધી બગડતું નથી. એટલે કે જૈવિક પદાર્થો કીધા ને, આવી રીતે કોઈ અન્ય જૈવિક પદાર્થ હોય તો એની પણ જાળવણી કરે, તથા ક્રાયો સર્જરીમાં થાય છે. હવે ક્રાયો સર્જરી એટલે શું? તો ક્રાયો સર્જરી છે ને એ ખૂબ જ ઠંડી અથવા તો ઠંડા વાતાવરણમાં થતી સર્જરી છે. અને એ શેના માટે થાય? તો કે તમારે કોઈ તમારા શરીરમાં અસામાન્ય અથવા તો કોઈ રોગયુક્ત પેશીઓ તમારા શરીરમાં, જેમ કે કેન્સર થયું હોય તો અનિયંત્રિત કોષ વિભાજન, તો અમુક પેશીને દૂર કરવી હોય, તો એ દૂર કરવા માટે ખૂબ જ ઠંડુ વાતાવરણ શરીરની અંદર જ્યારે સર્જરી કરે ને ત્યારે પૂરું પાડવામાં આવે, એ ક્રાયો સર્જરી. તો એની અંદર તમે આ પ્રવાહી નાઇટ્રોજન જે છે એનો ઉપયોગ કરી શકો. ઓકે દીકરાઓ? ઓકે. તો અહીંયા આપણું એક રસાયણ પૂરું થયું, N2. જેમાં બનાવટ આવી, ગુણધર્મો આવ્યા અને ઉપયોગો આવ્યા. હવે આવે છે બીજું રસાયણ એમોનિયા. મેં આગળ જ કીધું કે આ તમારી હેબર વિધિ ત્યાં કામ આવશે. તો જુઓ કેવું સરળ અને મજા આવે એવું છે, સમજવામાં એકદમ સહેલું છે, જોતાં પણ એવું જ લાગે કે આ તો સાવ સહેલું છે, પણ અઘરું છે નહીં. પણ તકલીફ શું થશે મિત્રો,
કે આખા ચેપ્ટરમાં આવા કેટલાય રસાયણો આવશે, એટલે તમારા જે સમીકરણો છે ને આડા આવડા થવાની બીક રહેશે. એટલે મેં જે શરૂઆતમાં કીધું ને કે આનો એક જ ઉપાય છે, સારામાં સારી પ્રેક્ટિસ તમે કરો એટલે આનાથી તમને ફાયદો થાય ને થાય. હવે લખાણ સંબંધિત એ તમે પ્રયત્ન કરજો. ઓરડાના તાપમાને હુકામે ઓછો પ્રતિક્રિયાત્મક છે, આવડી જશે. ત્યારબાદ એમોનિયા, તો એની બનાવટ પહેલાં તો કેમ થાય એમોનિયાની, તો કે એમોનિયા હવા અને જમીનમાં ઓછી માત્રામાં રહેલો છે, જ્યાં તે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થના સળવાથી બને. એટલે જો અહીંયા વસ્તુ તો એ જ એવી કે નાઇટ્રોજનવાળા કાર્બનિક પદાર્થ સળશે તો એમોનિયા બનશે. મતલબ નાઇટ્રોજન તો એમોનિયાની બનાવટમાં જોશે જ. એટલે ત્યાં ઉપયોગમાં પહેલું જ કીધું હતું ડાયનાઇટ્રોજનનો મુખ્ય ઉપયોગ એમોનિયામાં થાય, બરાબર ને. તો ચાલો અહીંયા યુરિયા આપ્યું, બરાબર. તો આ NH2CONH2 એટલે યુરિયા. હવે પાણીની હાજરીમાં સળે પહેલાં, એટલે પહેલાં બને એમોનિયમ કાર્બોનેટ NH4 2 CO3. હવે કઈ રીતે એ બેલેન્સ થયું એ કહું તમને મિત્રો. NH4 2 વાર એ ક્યાંથી આવ્યા, તો કે NH2 2 વાર, ઓકે. અને અહીંયા 2 દૂ 4 હાઇડ્રોજન, તો બેયને 2 હાઇડ્રોજન આપી દઉં તો NH4 2 વાર થઈ ગયા. CO3 એક CO જોઈ લ્યો અહીં વચ્ચે હતો, અને આ 2 એકું 2 ઓક્સિજન, તો CO પ્લસ 2 ઓક્સિજન એટલે CO3, એટલે બની ગયું એમોનિયમ કાર્બોનેટ. તો કે આ હવે એમાંથી એનું વિઘટન થાય તો આ 2 NH4 છે ને એમાંથી બની જાય 2 NH3. એટલે હજી ત્યાંથી શું વહીતા, તો કે 2 હાઇડ્રોજન વહીતા, કારણ કે NH4 2 વાર હતું, એમાંથી NH3 બન્યું. તો એક હાઇડ્રોજન 2 વખતે વહીતો, તો 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન અહીંથી, એટલે H2O. તો હવે શું વહીતું, તો કે અહીંયા કાર્બન વહીતો, અહીંયા 2 ઓક્સિજન વહીતા, તો એ તમારું બન્યું CO2. તો આ પ્રક્રિયા જે છે એ તમારી થઈ એમોનિયાની બનાવટ. ત્યારબાદ આગળ એવું કીધું કે નાના પાયા પર એમોનિયા, એટલે તમારે થોડાક પ્રમાણમાં એમોનિયા બનાવવો હોય તો કેમ બને, તો કે એમોનિયમ ક્ષારોમાંથી મેળવાય છે. એક મિનિટ. એમોનિયમ ક્ષારમાંથી મેળવાય. જો આ NH4Cl છે ને એ એમોનિયમ ક્ષાર છે, ને NH4 2 SO4 છે ને આ પણ એમોનિયાનો ક્ષાર, એટલે કે એમોનિયમ ક્ષાર છે, બરાબર. આમાંથી મેળવાય નાના પાયા ઉપર. હવે કઈ રીતે, તો કે મેળવાય છે કે જેની જ્યારે કોષ્ટિક સોડા એટલે NaOH અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમોનિયમ ક્ષાર વિઘટન પામે છે. એટલે બે સમીકરણને એક જ સાથે લખાણમાં આપી દીધા છે કે નાના પાયા ઉપર એમોનિયા જોતો હોય તો એ એમોનિયમ ક્ષારમાંથી મેળવાય, અને એ એમોનિયમ ક્ષારની પ્રક્રિયા કાં તો કોષ્ટિક સોડા NaOH અને કાં તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH સાથે કરો તો એમોનિયમ ક્ષાર વિઘટન પામે. હવે બનાવટ જોઈએ. હું પહેલાં તમને મારી રીતે બે બનાવટ સમજાવી દઉં. NH4Cl અને CaOH ટ્વાઇસ. CaOH ટ્વાઇસ. હવે આની નીપજ હું નીચે લખીશ એટલે થોડીક જગ્યા મળે. હવે મિત્રો એક વસ્તુ તમને કહું, આ કેલ્શિયમ છે ને એ ક્લોરિન સાથે દૂર થશે, તો કેલ્શિયમ +2 હોય પણ ક્લોરિન એક જ છે, તો CaCl તો હાલે નહીં. એટલે આ ક્લોરિન 2 જોતા હોય તો આ આખાની આગળ 2 મૂકવા પડે, તો કે હા તો જ 2 ક્લોરિન થાય. એટલે એક તમારી ઉપનિપજ મળી CaCl2, બરાબર. એટલે હું દૂર થઈ ગયું, તો કે અહીંથી કેલ્શિયમ ગયો, અહીંથી 2 ક્લોરિન વયા ગયા. હવે 2 વાર NH4 છે ને એમાંથી બનશે 2 વાર NH3. એમોનિયા તો બનવો જ પડે ને, એ તો મેઇન છે. ત્યાં શું વહીતું, તો કે સાહેબ 2 વાર હાઇડ્રોજન, એક હાઇડ્રોજન 2 વાર વહીતું, એટલે 2 હાઇડ્રોજન આ બગડો આને લાગે, એટલે 2 2 4 હાઇડ્રોજન ટોટલ થયા. 2 આગળના ને 2 એકુ 2 આ,
અને 2 ઓક્સિજન તો વત્તા 2H2O. તો આ આખી તમારી સમીકરણ બેલેન્સ સાથે થઈ ગયું, દેખાય છે. હવે આપણે પ્રક્રિયામાં જઈએ તો જુઓ 2NH4Cl વત્તા CaOH ટ્વાઇસ, તો એમાંથી બને 2NH3 વત્તા 2H2O વત્તા CaCl2. હવે NaOH આયરનની પ્રક્રિયા જોઈએ તો એમાં એમોનિયમ ક્ષાર વાપરો, એ આ વાપરો. NH4 ટ્વાઇસ SO4 એમોનિયમ સલ્ફેટ વાપરો. આની પ્રક્રિયા NaOH આયરે કરી, બરાબર. હવે અહીંયા તમને ખબર પડી જાય આ સોડિયમ છે ને એ આ સલ્ફેટ આયરે દૂર થાય. તો એક સોડિયમ +1 હોય પણ SO4 તો -2 હોય, તો એક સોડિયમ ના હાલે, મારે 2 સોડિયમ જોહે. તો હું અહીંયા આગળ બગડો મૂકી દઉં તો એક તમારી ઉપનિપજ શું દૂર થઈ ગઈ, તો કે Na2SO4 રેડી, સોડિયમ સલ્ફેટ. એટલે આ 2 સોડિયમ ગયા, અહીંથી સલ્ફેટ ગયો. હવે આ NH4 2 વાર છે તો એમાંથી 2 NH3 બની ગયા. હા, હવે ત્યાંથી 2 વખતે એક હાઇડ્રોજન, એટલે 2 હાઇડ્રોજન અહીંથી વધ્યા, 2 2 હાઇડ્રોજન આ, એટલે 2 2 4 હાઇડ્રોજન અને 2 2 ઓક્સિજન, તો 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન એટલે 2H2O. તો આ બેલેન્સ. તો આ તમારી બીજી પ્રક્રિયા છે કે જે બેલેન્સ થઈ ગઈ. ઓકે, હવે મોટા પાયા પર એમોનિયાને હેબર પ્રક્રમ એટલે હેબર પ્રક્રિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે. આ સમીકરણ તો બેઠે બેઠું છે, આગળ આવી ગયું. -46.1 આ બરાબર. ઓકે, હવે આને સમજીએ આપણે. પ્રતિવર્તી પ્રક્રિયા છે, જો બે બાજુ એટલે સંતુલન થશે એટલે લસ એટેલિયર લાગશે, બરાબર ને. તો જો લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ ઊંચું દબાણ એટલે આ પ્રક્રિયકોનું દબાણ ઊંચું રાખે તો એમોનિયાના નિર્માણની તરફેણ કરે. એટલે પ્રક્રિયકોનું દબાણ ઊંચું રાખો ને તો એમોનિયાના નિર્માણની તરફેણ કરે. એટલે જેમ દબાણ ઊંચું રાખશો એમ વધુ એમોનિયા બનશે. ઓકે, એમોનિયાના ઉત્પાદન માટે અનુકૂળતમ પરિસ્થિતિ કેટલું દબાણ ને કેટલું તાપમાન રાખવાનું એ કહે છે. જો અનુકૂળતમ પરિસ્થિતિઓ 200 × 10⁵ પાસ્કલ એટલે આશરે 200 વાતાવરણ દબાણ રાખવાનું. પછી જો અહીંયા એકરૂપ આપ્યું, આમ નિશાની છે, જો આમ 700 કેલ્વિન. એટલે શું છે, તમને મનમાં પ્રશ્ન ના થાય કે સાહેબ અહીંયા તાપમાન આપ્યું હતું હેબર વિધિમાં એ 773 હતું, આ 700, તો સાચું કયું? બે સાચા જ છે ભાઈ. અહીંયા લગભગ 700 આપ્યું, મતલબ એ 773 એની આસપાસનું. અને થોડા પ્રમાણમાં K2O અને Al2O યુક્ત, K2O અને Al2O યુક્ત એટલે એના વાળો આયર્ન ઓક્સાઇડ જેવા ઉદ્દીપકનો ઉપયોગ થાય. ઓકે, એટલે ઉદ્દીપક મેં આગળ કીધું તો કોણ? આયર્ન ઓક્સાઇડ. પણ અહીંયા K2O અને Al2O3 જે છે એ હું કામે આ ઉદ્દીપકમાં ભેગા નાખ્યા? તો તમને ખબર પડવી જોઈએ સાહેબ એ બે ઉદ્દીપક માટે પ્રવર્ધક તરીકે કામ કરતા હોવા જોઈએ. મતલબ ઉદ્દીપકનો વેગ વધારવાની ક્રિયા છે એમાં વધારો કરે. રેડી, પણ ઉદ્દીપક કોણ થયો? આયર્ન ઓક્સાઇડ. જેથી સંતુલન અવસ્થા પ્રાપ્ત કરવાનો વેગ વધારી શકાય. આ બરાબર છે. K2O અને Al2O નાખવાથી સંતુલન પ્રાપ્ત થવાની જે અવસ્થા છે એનો વેગ વધે એટલે ઝડપથી સંતુલન પ્રાપ્ત થાય. મતલબ ઝડપથી પ્રક્રિયા આગળ વધે, નિપજ બને. હવે આકૃતિમાં એમોનિયાના ઉત્પાદનનું ક્રમદર્શી રેખાચિત્ર બતાવ્યું. અગાઉ આયર્ન ઉદ્દીપક તરીકે અને મોલિબ્ડેનમ પ્રવર્ધક તરીકે ઉપયોગમાં લેવાતા હતા. વેરી ગુડ. જો હું આગળ બોલ્યો હતો કે ઉદ્દીપક તરીકે આયર્ન પણ ચાલે, Fe, અને આયર્નનો ઓક્સાઇડ પણ ચાલે, FeO. તો અહીંયા FeO વાપરો તો આ K2O અને Al2O3 વાપરા એ પ્રવર્ધક તરીકે વાપરા કે નહીં? તો કે હા. પણ આને શું કીધું? તો કે અગાઉ જ્યારે આયર્ન ઉદ્દીપક તરીકે એટલે Fe વપરાતો હતો ને ત્યારે મોલિબ્ડેનમ પ્રવર્ધક તરીકે, મોલિબ્ડેનમ એટલે MO. રેડી? અને હવે એનું આપણે રેખાચિત્ર જોઈ લઈએ.
કોણ કોણ ભેગા થાય? તો કે 2 જણા ભેગા થાય, N2 અને H2. આ 2 ભેગા થશે તો NH3 બનશે. હવે જો આખી પ્રક્રિયા આ આકૃતિ દોરવાની મિત્રો. એક ભૂંગળીના છેડેથી N2 અંદર દાખલ કરવાનો, બીજા છેડેથી H2, બરાબર. આ N2 ને H2 બે અહીં ભેગા થઈ જાય, થઈ ગયા. હવે અહીં કમ્પ્રેસર છે જેમાં 20 મેગાપાસ્કલ જેટલું દબાણ હોય. એટલે એ શું કરે કમ્પ્રેસર? તો કે આ N2 ને H2 ભેગા થઈને અહીંયા આવ્યા ને એને આમ આગળ ધકેલે, ફોર્સથી, દબાણથી આગળ ધકેલે. રેડી? હવે એ ક્યાં જાહે? હું તમને એકદમ સરસ રીતે બધું કહું. એ કમ્પ્રેસરના દબાણથી અહીંયા આવશે આ ચેમ્બરની અંદર. એ ચેમ્બરમાં શું હશે? તો કે ઉદ્દીપક આયર્નનો ઓક્સાઇડ હશે, 700 કેલ્વિન તાપમાન હશે, ભેગા પ્રવર્ધકે હશે, Al2O3 ને K2O. એટલે ન્યાય એને પ્રક્રિયા કરવા માટેનું બેસ્ટ પ્લેસ મળી જાય, ઉદ્દીપક મળી ગયો, તાપમાન મળી ગયું. એટલે જો ત્યાંથી આમ બહાર નીકળશે ને એટલે N2 અને H2 ભેગા થઈને NH3 બનશે. એ એમોનિયા બન્યો ને એને એક આવા પાત્રમાં પ્રવાહી સ્વરૂપમાં એકઠો કરી લીધો. રેડી? તો સાહેબ આ ભાગ હું આપ્યો માથેનો, એ ભાગ કાંઈ નથી. જો એમાં શું થાય, અહીંથી આ ઉદ્દીપકની હાજરીમાં N2 ને H2 ભેગા થઈને એમોનિયા બન્યા, ઓકે. પણ કેટલોક નાઇટ્રોજન N2 અને કેટલોક હાઇડ્રોજન H2 એ હજી પ્રક્રિયા કર્યા વગરના આમાં આ પાત્રમાં રહી ગયા હોય, બરાબર. તો એ N2 ને H2 આ નળી દ્વારા પાછા ઉપર ચડાવે. હવે અહીંયા પંપ હોય, એ પંપ છે ને એને અહીંથી આમ ખેંચી લે ઉપર, અને એ પંપ એને પાછા અહીંયા ઉદ્દીપકવાળી ચેમ્બરમાં દાખલ કરી દે. કારણ કે પહેલી વખતે જે N2 ને H2 રહી ગયા હતા પ્રક્રિયા કર્યા વગરના, એને ઓલો પંપ એમ કે હાલો પાછા ઉદ્દીપકવાળી ચેમ્બરમાં જાઓ, તમારે એમોનિયા તો બનવું જ પડશે. મતલબ આમાં N2 કે H2નો બગાડ થતો નથી, એ પાછું થઈ જાય. તો આ તમારું રેખાચિત્ર છે મિત્રો, ઓકે. ત્યારબાદ આના ગુણધર્મો એની ચર્ચા હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું મિત્રો. આજનું કામ આપણે અહીં સુધી રાખીએ. મસ્ત મિત્રો, એમોનિયાની બનાવટ અને ડાયનાઇટ્રોજન આખું સરસ રીતે કરી નાખજો મિત્રો. જ્યારે આપણો નવો લેક્ચર આવે ત્યાં સુધીમાં દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે લખીને થઈ જવી જોઈએ. મસ્ત છે, સહેલી છે, સરળ છે, પણ લખશો એટલી મજા આવશે. ઓકે, જય હિન્દ, જય મોગલ.